ખજુરિયા ગામમાં સરકારી નિહારમાં મારી છોકરી ભણતી હતી. કાયમ છોકરા બાંધતા હતા. આ 3 દિવસે બાંધે. મેં કાલ કહ્યું કે છોકરીને કહ્યું કે આપણે ભણવું નથી, આપણું અહીંયા હાલે નહીં ગરીબ માણસનું. અહીંયા રૂપિયાવાળાના છોકરા ભણે બરોબર, અને સાહેબો કંઈ જવાબ દેતા નથી. સવારે છોકરી ધરા ભણીને વહી ગઈ દવા પીને, તે સાહેબો ઘેર મૂકી ગયા, દવાખાને ના લઈ ગયા બરોબર. ને પછી કરાવ્યું નહીં કે અમે કહ્યું કે સાહેબનો ફોન આવ્યો કે તમારી છોકરી મજા નથી. તો હું વાડીથી કામ કરી ઘેર આવ્યો હતો. છોકરી દવા પીને હોતી હતી. અમે હોસ્પિટલ લઈને આવ્યા ને પછી સાહેબને ફોન આવ્યો કે અમે કંઈ કહ્યું નથી. તો આજ 3 દિવસથી છોકરા બાંધે તો કોઈ જવાબ દેતું નથી. ફોન લઈને બેઠા હોય હામાં તો એ છોકરીને જવાબ દે કે મારો બાપ રૂપિયાવાળો છે, મારો બાપ આવો છે, તમને કે તમારું કંઈ ના આવે. સાહેબો કંઈ બોલતા નથી. ને છોકરી ઝેરી દવા પી ઘેર આવીને સુઈ ગઈ કે મને કે બધા છોકરા દબાવે તો સાહેબો કંઈ કહેતા નથી. ટીસી ન લાવે તો 25 વર્ષ થયા કે તમારે પ્રાઇવેટમાં સરકારીમાં મૂકવો ને પૈસા હોય ને તો છોકરા ભણે, નકાઈ કે ભણે નહીં. સરકારીમાં એ કે આવા જ ભણે બરાબર. ત્યાં તો મારે બાંધે બધું હાલે કે સાહેબો કે ટીસીમાં મૂકો તો તમારા છોકરા ભણે. સરકારી નોકરી કરતા ગામમાં ટીસી ન હલાવે બરાબર તોય કોઈ કહેતું નથી.